અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન પીઓપીની પ્રતિમાઓની સ્થાપના અટકાવવા માટેના તંત્રના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા જળકુંડ અને જૂની દેવી ગામના બરિયા બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડ અને સુરવાડી ગામની સીમમાં આવેલ તળાવ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું હતું। 10મા દિવસે સૂચવેલ કુંડોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે બાદ 3 દિવસ થયા હોવા છતાં જૂની દેવી ગામના બરિયા બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં શ્રીજીની મૂર્તિઓની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે। 10 દિવસ ગણેશજીની સેવા કર્યા બાદ કૃત્રિમ કુંડમાં વિઘ્નહર્તાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। નવી દેવી સહિતના તળાવોમાં વિસર્જનની પ્રક્રિયા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચ્યો છે। તેવામાં તંત્ર વૈજ્ઞાનિક ઢબે આસ્થાભેર તમામ પ્રતિમાઓનું વિસર્જન કરે તેવી માંગ ઉઠવા પામી છે। 10 દિવસ જ્યારે વિઘ્નહર્તાની સેવાઓ કરી અને ત્યાર પછી કૃત્રિમ કુંડની અંદર તેનું વિસર્જન કરવામાં આવ્યું। આજે તમે જુઓ કે અહીંયા નવી દેવી સહિત જળકુંડ કે પછી ત્યાં આગળ સુરવાડી તળાવ તમામ સ્થળે જે વિસર્જન થયું એટલી વેઠ ઉતારી છે। આજે તમે પ્રતિમા દાદાની જુઓ તો એવું લાગે કે આ તો ખરેખર જે ભાવિકો છે એની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યું છે। આ તંત્ર જો આ કરી ન શકતી હોય તો આવા તાઇફાઓ કરવાનું એવા બંધ કરવું જોઈએ। ગણેશ ઉત્સવ સમિતિની રચના થઈ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો ક્યાં છે એ લોકોને બતાવો કે આ શું છે। આ જે ખાલી ફોટા પડાવવા માંગતા હતા કે શું? આ તમામ પ્રતિમાનું યોગ્ય નિકાલ કરવો જોઈએ। તમે જુઓ કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો એનું જે વિસર્જન કરવામાં આવ્યું એ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યું। એ રીતે જ વૈજ્ઞાનિક ઢબે વિસર્જન કેમ ન થયું એ મારે તંત્રને ચોખ્ખો સવાલ છે। જો આ રીતે જો ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે તો આવા બધા તાઇફાઓ તંત્રએ બી બંધ કરવા જોઈએ, ગણેશ ઉત્સવ સમિતિએ પણ બંધ કરવા જોઈએ। ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, જે યોગ્ય રીતે નહીં કરવામાં આવતા ગ્રામજનોની પણ લાગણી દુભાઈ છે। તેવામાં આ તમામ પ્રતિમાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે। આ જોઈને તો મારી પણ લાગણી દુભાઈ છે અને સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આ જોતા એવું લાગે છે કે આજ પછી આવી પરમિશન આપવી ના જોઈએ। આવા કુંડ તૈયાર કરે છે તો એનું યોગ્ય નિકાલ થવો જોઈએ। મારી તો માંગણી એટલી જ છે કે આ રીતના જે કરે છે તંત્ર દ્વારા તો એના કરતાં તો આપણે ભારબૂર ડુબાડીએ છીએ તો એ પણ નર્મદા નદી છે, એના વિશે બી વિચાર કરવો જોઈએ। અને જે પ્રદૂષણની વાત છે તો આપણું જીઆઈડીસીની જે આંબલા ખાડી છે એ બધું કેમિકલયુક્ત પાણી ત્યાં જાય છે એ પણ વિચાર કરવો જોઈએ ને। આનાથી જો પ્રદૂષણ થતું હોય તો પછી એ ખાડીનું પણ બંધ કરવું જોઈએ।